તો અમદાવાદમાં મક્તમપુરા વોર્ડથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા છે। કોંગ્રેસમાંથી હિતેન્દ્ર પીઠડિયા, નાદિયા પઠાણ, મિર્ઝા હાજી અસરાભાઈની ઉમેદવારી છે। કોંગ્રેસે 3 નવા ચહેરાઓને તક આપી છે। કોંગ્રેસ મેન્ડેટ આપ્યા બાદ ફોર્મ ભરવા પહોંચ્યા છે ઉમેદવારો। એમઆઈએમમાંથી એઝાઝ ખાન પઠાણ, જૈનબેન શેખ, રાકેશ મહેરિયાએ ફોર્મ ભર્યા છે। બંને પાર્ટીઓ જીતની આશા વ્યક્ત કરી છે। કોંગ્રેસે 3 નવા ચહેરાઓ મક્તમપુરામાં આપ્યા છે। એમઆઈએમમાંથી એઝાઝ ખાન પઠાણ, બંને પાર્ટીઓ જીતની આશા વ્યક્ત કરી છે। મક્તમપુરા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। હાજીભાઈ, સતત તમે રિપીટ થયા છો, કેટલામી ટર્મ અને આ વખતે શું? 3 ટર્મ પૂરી થઈ, ચોથી ટર્મ કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ રાખી સમગ્ર પેનલ અને સમગ્ર વિસ્તારની માંગણી લાગણી લઈને આપી છે। અને સાથે સાથે આજે અમે કોંગ્રેસના મેન્ડેટ સાથે ફોર્મ ભરવા આવી રહ્યા છીએ। ક્યાંક એવી વાતો હતી કે ક્યાંક તમારું નામ એ નથી, મેન્ડેટ નથી, છેલ્લી ઘડી આ મેન્ડેટ આવ્યું છે, શું છે? કારણ કે કોંગ્રેસ પાસે એવા ઉમેદવારો નથી, હજુ પણ કદાચ મળી નથી રહ્યા કેટલીક જગ્યાઓ ઉપર। છેલ્લા ઘણા સમયથી મેન્ડેટ તૈયાર હતો, પણ અંદર કોઈ આનાકાની ના થાય, બીજું ના થાય, જેના માટે આજે સવારે વહેલા શહેર પ્રમુખે બોલાવીને મેન્ડેટ મારા હાથમાં આપ્યો છે। 4-4ના મેન્ડેટ આપ્યું છે, 4 અમે સાથે છીએ। અને આ મેન્ડેટ પાર્ટી અમારા પર વિશ્વાસ રાખ્યો છે। પાર્ટીએ 4 પેનલ જીતીને જંગી બહુમતી એક મક્તમપુર ઇતિહાસ રચશે। હાજીભાઈ, શું કહેશો આ વખતે કેટલી સીટો એ કોંગ્રેસને અને તમારા વોર્ડમાં કેટલી? કારણ કે ભાજપ છે, કોંગ્રેસ છે, આપ છે, એમઆઈએમ છે, ગમે કોઈ બી હોય, આમ આદમી હોય કે ભાજપ હોય કે ગમે તે હોય, પણ જ્યારે કોંગ્રેસનો પંજો મક્તમપુરમાં લહેરાશે અને 4 જંગી બહુમતી એક ઇતિહાસ રચવામાં આવશે। તમે શું કહેવા માંગો છો? આ વખતે આખા અમદાવાદમાં મક્તમપુરાની અમારી જે પેનલ છે, આખા અમદાવાદમાં હાઈએસ્ટ માર્જિનથી અમે જીતવા જઈ રહ્યા છીએ। અને જે પ્રકારે અમારી આખી જો અહીંયા ટીમ છે, ભાઈ વજીરખાનભાઈ, જાવેદભાઈ, નરમાવાલાભાઈ અને આખી અમારી જે ટીમ જે સંકલનમાં કામ કરી રહી છે, અમને પૂરો વિશ્વાસ છે। અને ભારતીય જનતા પાર્ટીને જે એમની બી ટીમો છે, જે એમના ઉમેદવારો ઊભા રાખીને આ જે જનતાને દોષ કરવાનો આખો પ્રયત્ન કરી રહી છે, પણ કોઈ એમના જે ખોટી વાતમાં લોકો આવવાના નથી। અને મક્તમપુરાની પેનલ આખા અમદાવાદમાં સૌથી મોટા માર્જિને જીતવા જઈ રહી છે। કોંગ્રેસને ક્યાંક અંદરની લોબિંગ અથવા તો બીજી કોઈ બાબતને લઈને ઉમેદવારો નથી મળતા, હજુ પણ ક્યાંક એવું છે? ના, કોંગ્રેસને 192 ઉમેદવારના મેન્ડેટને બધું અપાઈ ગયું છે। હમણાં 3 વાગ્યા પછી તમને ખબર પડી જશે, એક્ઝેક્ટ આંકડો બધું તમારી સામે આવી જશે। કોંગ્રેસ પાર્ટીએ તમામ જગ્યાએ ઉમેદવારો ઊભા રાખેલા છે અને કોંગ્રેસ પાર્ટી દરેક જગ્યાએ બહુ સારો પ્રદર્શન કરવા જઈ રહી છે। એટલે કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે એ ઉમેદવારો અહીંયા કહી રહ્યા છે અને આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે।